જય દ્વારકાધીશ મિત્રો. તો જો મિત્રો, આ કસ્તુરીની હાલત, આ કસ્તુરી ડાંગર રૂપિયા સૌ પ્રથમ ખેતરમાં, આ જ ખેતરમાં સ્ટાર્ટિંગ કર્યું હતું ડાંગર રોપવાનું. જો આખા ગામની પહેલાં આ ખેતર રોપાયું હતું અને જો આ ડાંગરની હાલત જુઓ તમે, બધી આડી પડી ગઈ છે, ફૂલ સૂઈ ગયેલી ડાંગર છે. જો તરાપો આ બધું જ એકદમ આડું પડી ગયું બિલકુલ. અને જો આપણું એગ્રી યુનિયન મશીન આની અંદર ઝીરો કટિંગ કરે છે. એકદમ ઝીરો કટિંગનું કામ ચાલુ છે. જો અને આનું પરાળ પણ જો એકદમ સૂકી ડાંગર છે એટલે આનું પરાળ મોટું કાઢે છે મશીન એકદમ કમ્પ્લીટ. જો અને આ ડાંગરની હાલત જો ફૂલ સુકાઈ ગયેલી છે, પીછી આવી જઈ હતી એટલે આ રોગમાં છે. અને આ ખેતર હજુ સુકાયું નથી, ખેતર એટલું ને એટલું લીલું છે હજુ. જો આની અંદર ચાલવી એટલે ખૂંતાવી એવી સિચ્યુએશનની અંદર આ ખેતર છે. અને આની અંદર આપણું મશીન સવારનું ચાલુ છે. આ ઉપરનો એક ભાગ કાપ્યો છે અને અત્યારે બપોરના 3 વાગ્યા છે. અને જો આ બીજું ફિલ્કિંગનું મશીન અત્યારે ઉતાર્યું છે. જો આ ફિલ્કિંગનું મશીન છે. ફિલ્કિંગનું મશીન ચાલવાની સ્પીડ જુઓ અને આપણું એગ્રી યુનિયનની ચાલવાની સ્પીડ જુઓ. જો બંને મશીન, આ 100 HP છે, આ પણ 100 HP છે. બંને મશીન સેમ છે પણ એની ચાલવાની ઝડપ જુઓ અને આ ડાંગરની હાલત જુઓ. આ સૌથી પહેલાં રોપણ છે આ અમારા ગામનું. આની અંદર મુહૂર્ત કર્યું હતું અને આ ખેડૂત રહ્યા બહુ જેન્યુન છે ડાંગર કરવાવાળા. અને જો આ ડાંગરની હાલત કરી નાખી. આની અંદર પીછી આવી, ડાંગર રોગમાં છે, ઉતારો એટલો બધો ભરપૂર માત્રામાં મળતો નથી તો પણ રોગ પ્રમાણે વીઘે 40-45 મણની એવરેજ આવે છે ઉતારામાં કસ્તુરીની, એટલે સારું કહેવાય આ વર્ષ પ્રમાણે. જો આ ફિલ્કિંગનું મશીન ફરે છે. એક જ ખેતરમાં 2 મશીન લગાવ્યા છે. આ પેલું મશીન આપણું છે અને આ મશીન દોસ્તારનું છે. કામ પતે એવું નહોતું, આપણા કસ્ટમરોને આપણું કાપવાનું વધારે હતું કામ, એટલે આ ફિલ્કિંગનું મશીન આપણી જોડે 4-5 દિવસથી કન્ટિન્યુ ફરે છે અને આપણું મશીન ફરે છે. જો એટલે આ મશીન આપણી જોડે 4 દિવસથી કામ પતાવવા માટે ફિલ્કિંગનું ઉતાર્યું છે. આપણે નવું લેવાની ગણતરી ફિલ્કિંગની હતી. જો આ ફિલ્કિંગ મશીન આપણે નવું લેવાનું હતું. આ ફિલ્કિંગનું મશીન આવી રીતની પરાળી કાઢે છે અને બાજુમાં એગ્રી યુનિયનનો પટ્ટો મારેલો છે. બંનેનું સેમ પરાળ છે, ખાલી થોડોક ડિફરન્સ છે, 5% જેવો ડિફરન્સ છે બંનેની પરાળીમાં. અને ફિલ્કિંગ હરિયાણાની બનાવટ છે, મશીન સારું છે, ચાઇના છે.